કંઈક એવું બન્યું હતું મારી યારે કે સીસીટીવી કેમેરાનો વિડીયો હું તમને બતાવું છું. રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં જ છો? હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ. મોર્નિંગ જો 6:30 થયા છે. હો મિલું નિશાળ જવાનું હોય એટલે વહેલી ઉઠી જઈશું ને. આમાં તો મા મહિનાની સિઝન એવી આવે છે, લગ્ન ગાળો ધૂમ ધડાકા હાલે છે ને. આજ પવન ને ટાઈટ બહુ છે. જો આમાં સાહેબ તો ઉઠતા નથી હોય ને, ટાઈટ કેટલી હોય. એ ઊભા થાવ ટાઈટ લાગે બહુ, હમણાં ટાઈટ પડે છે. હો દે અહીં ઊભા થાવ, આમ રિયાઝ કરવાનું છે. ઊભા થાવ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ટાઈટ બહુ છે પણ હજી હોવાનું મન થાય છે, કારણ કે ભાઈ છે ને ઠંડી જેવી પડે છે એટલે આ ભાઈ હોતા છે નહીં. એને ટાઈટ પડે ને તો એના ટાઈટ આજ તો ટાઈટ છે. ટાઈટ ન હોય ને તો આના હું જ થાય. હો બહુ થોઈ રહે. મિતુભાઈ જાય કે હુતાશે જી, એને નિશાળ જવાનો ટાઈમ થવા આવ્યો તો હુતાશે. મિતુભાઈ ઊભા થાવ બેટા. આને અમારે પપ્પા કોઈ દી ઉઠવું એમ ન થાય. જો આમાં મિલુભાઈ તો વહેલો જાગી જાય, મારે હેર નો જાગી જાય, પણ છે ને આને ઉઠવું એમ ન થાય. મિતુ કેમ બાબા રામદેવ ને ગોળે હું તો નિશાળ જવાનું મોડું થાય. બટ હાલો ઊભો થા. હાલો તો હું બનાવી નાખું શાક ને ભાખરી ને રોટલા કરી નાખું. ચાલો બધા. તો ગુડ મોર્નિંગ બધાને. મારું મેં કીધું આ બે હુતાશે, હું જાગી જશું. વાગી જશે 7 વાગી જજો, દેખાય નહીં પણ 7 વાગી ગયા. માર જવાનું છે નિશાળે. જાગી તો કર ન જો, મોઢું ધોવાને આળસ પડે. ટાઢું પાણી હોય કે નહીં, મોઢું છેલ્લે ધોવું એટલે જાગીને બેસી જશું. જવાનું છે નિશાળે, ખાવાનું બને છે એટલે હું ઘડીક આરામ કરી લઉં, પછી ખાવા મોઢું ધોવા જાઉં, પછી ખાઈને પછી નિશાળે જાય. ચાલો બધા ખાવા. એક વસ્તુ બતાવું છું. સવારમાં રોટલી કરવા બેસી જાઉં જો. કેમ જવો તમે જુઓ અત્યારે ઘરમાં લાંબી રોટલી કરવા બેસી ગયો. કેમ તું બેસી ગયો રોટલી કરવા? મજા આવે એટલે. જુઓ સાજીને બ્રશ કરીને ફ્રેશ થઈને રોટલી કરવા બેસી ગયો. અમારે થોડી બિલ્લી જો અહીં બેઠી, એને ખાવાનું છે હજી. જો એક બિલ્લી અહીં બેઠી, એક અહીંયા છે. અને હું બ્રશ કરી નાખું. પણ બ્રશ કઈ છે? બ્રશ અને હું કરી નાખું બ્રશ. બની ગઈ છે રોટલી. આ બાજુ રોટલો બને છે હજી, અને ચા. અને આ ભાઈ તો ચા ને રોટલી ખાઈ લીધી છે. અને મીતુ ઉઈ ગયો છે ચા રોટલી ખાઈને સ્કૂલે. અને આ ભાઈને જવાનું છે હજી સ્કૂલે, વાર છે. એને 7:30 જવાનું હોય. 7:30. 7:30 એને તેમ મોડો છે. મિતુન જવાનું હોય હવા 7. ઊભું થવાનું તો મને આળા ચડે, પણ હું થાય મિતુન ટિફિન કરવાનું હોય ને થાવ પણ મને આમ કરતા આળા ચડે. ઓહો ને જો આમાં કેટલી મસ્ત બનાવી નાખી છે રોટલી તળેલી. તમે રોટલી તળાવ ને જરા કોમેન્ટ કરજો. હું તો રોટલી તળાવ કે મારે મિલું મિતુન બહુ જ તળેલી રોટલી ભાવે, એટલે હું તો સાંજે તળી જ નાખું રોટલી. એવું છે તો હાલો ભાઈ હું એ નાસ્તો કરી લઉં. તો અહીંયા મારા મમ્મી ને હેમાંશુ બેન ને રમાડે છે. જય માતાજી મમ્મી. જય માતાજી. તો અત્યારે રમવા મળ્યા છો તમે? બેન રમે છે. કબે વાહ, ટાઈટ બેઠું લાગતી નથી. આ બેન છે ને ટાઈટ ન લાગે, અને જેકેટ બેકેટ કાંઈ પહેરે નહીં. જવો એમને દોડે. જવો જાય. દોડવા જ મળી છે. કેવી લાગે છે ઠંડી મમ્મી? ઠંડી તો બેસા દીધા બહુ પડે. એવું છે ને. એવો હેમાંશુ બેન જો વહી ગઈ સીધી. જો હવે આવશે જ નહીં. જો તો મિલું આવી ગયો છે સ્કૂલેથી ને. જવો કંઈક લેપટોપ લઈને બેસી ગયો છે. શું કરે છો? ખાખા ખોળા લેપટોપમાં ખાખા ખોળા કરે એ જોવો તમે. હા, એટલે મીતુ આવે તો લેપટોપ લઈને બેસે. હા, મિલું આવે સ્કૂલેથી તો લેપટોપ લઈને બેસે. એટલે એવું બધું છે. લેપટોપ ખોલીને લેસન કરે ને પછી પાછા લેપટોપમાં કંઈક લખવાનું કરે ને એવું બધું કરે. કા એવું છે. જો આમાં દેખાય કંઈક શું કરે કે હેલ ને હોસ્તી ખોલે છે કંઈક એપ્લિકેશન એવું લાગે. તો હું આવી ગયો છું ધાબા ઉપર, અને એક અગત્યની વાત કરવી હતી. મેં કીધું હાલો તમને કરી જ દઉં. કંઈક એવું બન્યું હતું મારી યારે કે છેલ્લા 2-3 દિવસ પહેલાં હું એક સિહોર એક એડવર્ટાઇઝમેન્ટે ગયેલો હતો. સિહોર ગામ, ભાવનગરની બાજુમાં સિહોર એવું. સિહોર ગામ એડવર્ટાઇઝમેન્ટે ઘરઘંટીની એડવર્ટાઇઝમેન્ટે ગયેલો હતો. તો હું ને એક મારો મિત્ર બે હતા. અમે મારી 2 વ્હીલર લઈને અમે ગયેલા હતા. સવારમાં વહેલા નીકળ્યો હતો એટલે જેકેટ પહેરેલું હતું. હવે થયું એમાં એવું કે એડવર્ટાઇઝમેન્ટે તો હું દુકાને પહોંચી ગયો. દુકાનની આગળ મેં ગાડી પાર્ક કરી
અને એમની ઉપર મેં જેકેટ કાઢી અને જેકેટ ગાડી ઉપર મેં મૂકી દીધું. હવે થોડી જ વાર થઈ, અમે એડવર્ટાઇઝ મતલબમાં અમે દુકાનમાં એડવર્ટાઇઝ કરતા હતા. મારથી આ 10-12 ફૂટ મારથી ગાડી આગી હતી, સાચી આગી નહોતી. તો 10-15 મિનિટની અંદર જ તે જેકેટ કોઈ ટુ વ્હીલ લઈને આવ્યા. હું તમને ફોટો અહીંયા મૂકું છું અને સીસીટીવી કેમેરાનો વિડીયો હું તમને બતાવું છું. જોકે હજી ખબર નથી મને કોણ વ્યક્તિ છે કે ખબર નથી, પણ હવે સિહોર ગામમાં હું ગયેલો હતો એટલે કદાચ સિહોરના છે. પણ હવે જેકેટ લઈ ગયાનો કોઈ પ્રોબ્લેમ નથી. જેકેટ તો હાલો ભાઈ, કારણ કે કાંઈ વાંધો નહીં. પણ જેકેટની અંદર જે બંને બાજુ ખિસ્સા આવે ને ચેનવાળા છે, તો એની અંદર આઈફોનનું ચાર્જર અને મારા પર્સનલ અમુક ડોક્યુમેન્ટ, મારા ડોક્યુમેન્ટ અંદર એક ખિસ્સામાં છે અને એક ખિસ્સામાં મારું ચાર્જર છે. તો ખાસ કરીને તો ભાઈ આપણે જેકેટ હાટું થઈને વિડીયો નથી બનાવ્યો, પણ એની અંદર જે મારા પર્સનલ ડોક્યુમેન્ટ છે કે નહીં, એને લીધે મારા વિડીયો બનાવવો પડ્યો છે. કારણ કે હું હજી એડવર્ટાઇઝ કરી ન રહ્યો ને તારી ભાઈ ત્યાંથી એક બેન અને એક ભાઈ થોડી વાર ઊભા રહ્યા અને થોડી ઊભા રહી અને જેકેટ એ બેન જે ખેંચીને નીકળી ગયા. સીસીટીવી બાજુમાં એક દુકાન હતી, એટલે ફટાફટ મેં એની પાસેથી સીસીટીવી કઢાવ્યા કે ભાઈ જોવો તો કોણ હતું. એટલે ભાઈ તરત મને સીસીટીવીના વિડીયો કાઢી દીધો. પણ આવી રીતનું બન્યું છે. કારણ કે જો જેકેટ હોત ને તો આપણે કોઈ પ્રોબ્લેમ નહોતો, ખાલી જેકેટ લઈ ગયા તેમ પહેલાં કાંઈ વાંધો ન લઈ ગયા. પણ અંદર જે મારા ડોક્યુમેન્ટ છે કે નહીં, તો જે પણ કોઈને મળે અને અથવા જે પણ ભાઈ લઈ ગયા છે, તો તમારું જેકેટ, મારું જેકેટ, ચાર્જર એ બધું રાખજો. પણ જે મારા અંદરના ડોક્યુમેન્ટ છે ને એ મારા જરૂરી છે. તો બને તો મારો સંપર્ક કરી અને ડોક્યુમેન્ટ પોગાડજો એવી આશા રાખું છું. અને તમારી સાથે ખાસ દોસ્તો શેર કરવાનું એટલા માટે કે ખાસ કરીને તમારું કોઈ ડોક્યુમેન્ટ, કોઈ પર્સનલ વસ્તુ હાંસવીને રાખો. ગમે ત્યાં જાઓ તો શું છે કે અત્યારે કોઈ પણ વસ્તુ ગમે ત્યાંથી લઈ જઈ શકે છે. તો ખાસ કરીને તમને એટલું જ કહેવાનું છે કે તમારી વસ્તુ છે, પર્સનલ ડોક્યુમેન્ટ છે, બધું હાંસવો. મારી સાથે આવી રીતનું બન્યો છે, મેં કીધું તમારી યાર શેર કરું. ભાઈ જવો સ્કૂલેથી આવીને છે ને નાસ્તો કરવા મળ્યા છે. શું ખાશો ભાઈ બંધ? હે પૂરી ખાઈ છે? એલા ભાઈ પૂરી ન લાગતી, આમ તો રોટલી લાગે છે કે પૂરી છે? ખાખરા જેવું છે ભાઈ, ખાખરા ખાઈ છે તળેલા. અને સ્કૂલેથી આવ્યો છે અને પરીક્ષા હવે ભાઈને પૂરી થઈ ગઈ છે. કા તો એવું છે. અમારા મિતુભાઈ તો બ્લેક કપડાં પહેરીને ગયેલા હતા. કા કેટલી મજા આવે છે હવે. અને ઘણા ભાઈ કોમેન્ટ કરે છે કે ભાઈ વડોદરાથી કેમ આવ્યા છે મિતુભાઈ? વડોદરાથી પણ આને પછીનો છે ને વિડીયો બનાવીશ ને એમાં હું તમને કહી દઈશ ભાઈ મિતુભાઈનો પ્રોબ્લેમ શું હતો ને કેમ આવ્યા છે. આની પછીના વિડીયોમાં કહીશ. કા ભાઈ બધું કહી દઈશ ને? કઈ કોમેન્ટ કરવાનું, કોમેન્ટ કરજો. હા, તો આશા કરું દોસ્તો કે આ વિડીયો ગમ્યો છે. અને આ વિડીયોમાં બસ આટલું જ હતું. અને બને એટલો સપોર્ટ કરજો અને વિડીયો આગળ શેર કરજો ભાઈ, જેથી કરીને મારા ડોક્યુમેન્ટ આવી જાય. બાકી તો બસ દોસ્તો વિડીયોમાં આટલું જ હતું ને હવે દી પણ હાથમાં આવી ગયો છે. હવે જુઓ ધાબા ઉપરથી જુઓ તો ઘણા સમય પછી તમને આ નજારો પાછો બતાવ્યો છે આપણા ધાબા ઉપરનો. તો બસ કાંઈ વાંધો નહીં દોસ્તો, આશા કરું છું કે વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા. મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.